જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ચલો આપણે જઈએ છીએ આજે રીલ બનાવવા માટે નવા લોકેશન માટે. તો તમે જોઈ શકો છો આજે અમે નવા લોકેશન જઈએ છીએ. જો અમારા મિત્ર કેમેરામેન બી સાથ છે, તમે જોઈ શકો છો. વિડીયો બનાવવા જઈએ છીએ, બહુ સારું લોકેશન મળે એટલે જઈએ અમે. તો તમે જોઈ શકો છો અમે આજે જંગલમાં વિડીયો બનાવીશું. વિડીયો શૂટિંગ જંગલમાં જ કરીશું. તમે જોઈ શકો છો આજે વરસાદ બી પડીને હમણાં ગયો છે. બહુ લચ્છું વાતાવરણ હતું, કમ્પ્લીટ વાતાવરણમાં મત જઈ છે, વરસાદ પડી ગયો. તો પછી આજે આપણે વિડીયો શૂટિંગ કરીશું અને લોંગ વિડીયો પણ બનાવીશું. તો તમે જોઈ શકો છો અમારા કલાકાર જોઈ શકો છો છે ને ફોર્મમાં છે. આજે ફોર્મમાં વિડીયો બનાવવા માટે ફોર્મમાં છે. તો તમે જોઈ શકો છો એ ભાઈ તો ફોર્મમાં છે, આપણે પણ ફોર્મમાં જ છીએ. આજે વિડીયો બનાવવો છે કમ્પ્લીટ, તમને હસાવવાની કોશિશ કરવી છે અને વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવીએ, તોડી નાખે એવું. તો તમે જોઈ શકો આ જંગલની શેર કરીએ છીએ. આજે મશરૂમ મળે તો મશરૂમ લેવા છે અને કંકોડો મળે તો કંકોડો લેવા છે. આજે વિડીયો બનાવતો બધા ઘરનું શાકભાજી પણ ભેગું કરી દેવું છે ને જોઈએ છે કઈ કઈ શાકભાજી મળે એવી છે. હા, હું કેવું બીજું શું કેવું. ગ્રેવલ કેટલી સરસ છે જો. હા આગળ છે કંકોડો. ઓલું કહેવાય આ ઝાડ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ. આનાથી તમે માવા ખાતા હોય ને, વિમલ મસાલા ખાતા હોય, તમારું મોઢું આવી જતું હોય ને, તો આના પત્તા ખાવાથી તમારું મોઢું કમ્પ્લીટ થઈ જાય છે. તો જોઈ શકો છો આપણે પણ ખાઈ લઈએ. મસ્ત લાગે છે, થોડો ટેસ્ટ તુરો છે પણ બેસ્ટ છે, સરસ છે, લાગે તો સરસ. તમે ખાઈ શકો છો, અનુભવ લઈ શકો છો. બેસ્ટ. આજે કંકોડો તો લાવો છે. જંગલમાં કંઈક તો ખોટવું પડે. અરે થોડા દૂર કઈ જાય કંકોડો કહે છે. વાહ વાહ, શું લોકેશન છે, શું વાતાવરણ છે, તમે જોઈ શકો છો એકદમ ટોપ. આજે કંકોડો વીણીને જ બતાવવાના છે આપણે, કઈ પછી મળી જાય. આજે ગાઈસ તમને કંકોડા બતાવીને જ છોડીશું. ફરી ફરીને ખોદી લાવીએ કંકોડા. આજે કંકોડા ત્યાં મશરૂમ ખોદીને બતાવું. ગાજર ગોટા, ગુજરાતી ભાષામાં ગાજર ગોટા. આજે વાતાવરણમાં મેં ખોદીને લાવશું ગાજર ગોટા. શોધવા તો પડશે જ ગાજર ગોટા. તમે જોઈ શકો છો આજે આપણે ગાજર ગોટા ખોદીને જઈશું. જો આપણા કેમેરામેન જાય છે. देखो कैमरामैन कह रही है कि रील बनावा जा रही है इसकी. पहाड़ों की वादियाँ की तरह ही है ये दुनिया भी ऐसी है. यार આપણે હિન્દીમાં નથી બનાવવું, ગુજરાતીમાં જ બનાવવાનો. હા, આપણા ગમડિયા ગુજરાતી રાખવાનું, દેશી ભાષા ગમડિયાની. હા, કંકોડો તો કઈ દેખાતું જ નહીં લ્યા.
કંકોડા કે છે मशरूम भी नहीं देखा तू कहीं मशरूम भी नहीं देखा तू मशरूम उतनी गर्मी बोलावे वरसाद आवे એટલે ગરમી પણ છે જો વાતાવરણ જો ગાઈસ અમે અત્યાર સુધી પણ આપણે ટ્રાય કરીએ છીએ બેસ્ટ દેવાનું આ તમે જોઈ શકો છો આ જંગલમાં જો આછિયાના ફૂલ છે તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે આછિયાના ફૂલ છે તે જે ગુજરાતમાં ગામડામાં રહેતા હોય એને ખબર હોય કે આ ફૂલ કેવા છે અને શેના છે જે જાણતા હોય ને એ કોમેન્ટ કરજો કેટલા સરસ છે જોઈ શકો છો તમે જો આ હા હા એની સુંદરતા તો જુઓ કેટલી સુંદરતા છે એની જો પેડ ઉપર છે એક છોડ છે છોડના ઉપર જ છે તમે જોઈ શકો છો અને તમે જંગલમાં શું શું થાય છે તમને બધું જ બતાવીશું ટોટલી બતાવીશું આ છે ગુજરાતીમાં રતન જોડ પગમાં કાંટા વાગે ને તો આને દૂધ મૂકી દેવાનું પગને થોડું છાંટો તો પગમાંથી કાંટો નીકળી જાય છે એ પણ પાકીને પછી એવું ના કહેતા કે ના નીકળી જોઈ શકો છો તમે તમને બીજી દેશી દવા બતાવીશું એટલે તમારા માટે પૂરા જંગલમાં ફરવું જ છે ગરમીમાં નહીં ચલાતું તો એ ચાલીએ છીએ તમે જોઈ શકો છો જો આહા હા કેટલું વાતાવરણ સારું છે આપણા પેલા ડુંગર પાસે પોકવા આવી ગયા છે જોઈ શકો છો તમે પોકી જવાના આપણે ડુંગર પાછળ નીકળ્યા છે તો પોકશું ખરા કોઈના ખેતરમાં ના પડીશ લે મારી કોઈ હા કોઈ મારે એના કરતા નહીં પડવું આગળ પડે ને ભાઈ આ છે વાવણી કરેલી છે હુડ્યું તમે કહેતા હોય છે આવો કેવો બ્લોગરને પહેલી વાર જોયો છે કે હુડી બી બતાવે છે તો આપણે ફર્સ્ટ બ્લોગ બનાવીએ છીએ એટલે જે મળીએ આજે તમને બતાવીશું તમે વિડીયો બનાવી રહેજો તમને ભાતનું જોવા મળશે જંગલને તો રસ્તો જ બલક છે જંગલમાં તમને જે જોવું હોય ને એ મળી શકે એટલું યાદ રાખવું હરેક દેશી દવા જો અમારા ભેંસો પણ આવી ગઈ જંગલમાં ભેંસો મળી ગઈ જો આવો આવો વેલકમ વેલકમ કહે છે જો વેલકમ 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 બોલો આ ના કે છે બાળો એ તો વેલકમ નથી કરતી ભાઈ ના પાડે છે હા 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 હમ તો થક ગયે દોસ્તો ડુંગર મેં પહોંચી ગયા છે આ ફોરેસ્ટરની બાઉન્ડ્રી આવી ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતે બાઉન્ડ્રી મારેલી હોય તો આપણે બીજું આટલું જ તમને બતાવીશું નવા બ્લોગમાં નવું સરથી ડુંગરનો બીજો વિડીયો બીજા બ્લોગમાં તમે જોઈ શકો છો ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ